મારા વાલા મિત્રો ભાઈ આજે આપણે ભાઈ જવાનું હતું ભાઈ થારને લેવાને ડિફેન્ડરને દેવા, કારણ કે આપણે તો ગામડે નથી જવાનું, ભાઈબંધ અહીંયા આવે છે આપણી હોટલે ને હું અત્યારે ઓફિસે જાઉં, એ હોટલે આવે એટલે એ મને ફોન કરશે એવું કીધું છે, મને કરે કે નહીં કંઈ ખબર છે નહીં. ઓફિસે થોડાક બળાક કામ પતાવીને પછી હું તમને મળું. તો ભાઈ આપણે હે ને જે ટાઈટ બહુ હતી એટલે નાહ્યું છે નહીં, બપોર પછી હું નાહી લઈશ. અને ભાઈ અત્યારે ભાઈબંધનો ફોન આવી ગયો હતો, 2 ફોન આવ્યા પણ હું કોમ્પ્યુટરમાં લાગ્યો હતો એટલે એક ઉપાડ્યો ને પેલો આવ્યો તો એ ઉપાડ્યો નથી, એ પાછલા ખાંચામાં જ ઊભો છે. જલ્દી આપણે ડિફેન્ડર દઈ દઈને થાર આ પડી, આપણી થાર લઈને ભાગી સીધા ઘીરે અને નાહી લઈ. અત્યારે બપોર જેવો ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ આપણો ભાઈબંધ વયો ગયો હતો ને આપણે અત્યારે થાર લઈને નંબર પ્લેટ નખાવા જવાની. આમાં ફોર્ચ્યુનર જેવી નંબર પ્લેટ આવવાની છે, 0005 GJ03 K0005. અને અત્યારે પહેલાં નંબર પ્લેટ નખાવીને હું તમને મળું તો નહીં, આપણે વિડીયો કન્ટિન્યુ રાખી, કારણ કે વિડીયો હજી નાનો છે, લંબાવવા માટે કાંઈ પણ કરવું જોઈએ વિડીયો. અને હું ભાઈ ગજ્જુ ગેરેજે આપણે પહોંચી ગયો હતો ને હું અત્યારે આમાં નંબર પ્લેટ નખાવીને હું તમને મળું છું, ત્યાં લગીને બેઠા. તો ભાઈ આમાંય નંબર પ્લેટ નખાવી ગઈ હતી ને તમારે જોવું હોય તો જોઈ લ્યો, કેવડી મસ્તીની લાગે આ થાર. કૂદી ગઈ આગળથી, વિલ્લી મારી ઉસી ગઈ. અને થોડાક જ દિવસોમાં આપણે ભાઈ ઘોડીઓ લેવાની છે, એકાદ ઘોડી લઈ લઈ. ઘોડીને વરનામાં આવવાની છે ગેમમાં, એટલે વરના લેવી પડશે. વરના આપણી ભાઈ ફેવરેટ ગાડી. હવે ભાઈ આપણું કલેક્શન થયું પૂરું, જોઈ શકો છો ભાઈ. 2 પાછળવાળી છે ને એક આયરે રાખી દઉં અને 2 નવડાવાળી એક આયરે રાખી દઉં. પહેલાં આને કાઢી બાયરી, પહેલાં ફોર્ચ્યુનરને આમ કરીને 25 લાખની ભાઈ ફોર્ચ્યુનર આપણે સેકન્ડ હેન્ડ આવી ગઈ. 6000 કિલોમીટર હાલેલી છે. હવે આપણે ભાઈ નવડાવાળી 2 ગાડી હાઈરે રાખી દેવાની છે. થોડીક છે ને સ્કોર્પિયો બાજુમાં લેવી પડશે. તો ભાઈ હવે આપણે નાવા જવાનું છે, નાહી લઉં. હા જગ્યા નથી હાલવાની થઈ ગઈ. ચાલો તો હું હવે તમને નાહીને મળું. તો ભાઈ મુકાભાઈએ ભાઈ નાહી લીધું હતું અને સ્કોર્પિયો છે ને હમણાં મારા ભાઈએ પટકાવી હતી, એટલે પહેલાં એને લઈને હમી કરાવવા જવાનું છે. આના ભાઈ હમી કરાવવી જ પડે, એક ગાડીને હમી કરાવવી પડે. ભાઈ આપણે પોલીસવાળા ભેગું છે ને, હા આપણે છે ને હાલશે, કાળા છે બધી ગાડીમાં, આપણે વાંધો નહીં આવે, કારણ કે હીરાભાઈ આપણા ભાઈબંધે પોલીસમાં જ છે. તો આને પહેલાં હું મૂકી દઉં હમી કરાવવાને. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું અને તમને મળું ભાઈ બીજા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને હવે શું નવું લેવું જોઈએ એ તમે કોમેન્ટ કરજો.